મોરબીમાં વગર મંજૂરીએ અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની રોડ સાઇડ શોલ્ડરમાં નુકસાન થયું છે, જેને પગલે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા પીજીવીસીએલને 9,50,000નો દંડ ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી। નેશનલ હાઈવેથી ગાળા ગામ સુધી વગર મંજૂરીએ અહીં નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ વીજ કેબલ સાઇડ ફોલ્ડરથી દૂર રાખવા માટે જાણ કરવામાં આવી હતી। તેમજ વીજ કેબલને કારણે કોઈ અકસ્માત થાય તેમ રસ્તાને ભવિષ્ય માટે આ રસ્તો પહોળો કરવાની પ્રક્રિયામાં નડતરરૂપ ન થાય તે માટે વીજ કેબલ સાઇડ શોલ્ડરથી દૂર રાખવા કહ્યું હતું। આ મામલે ઇન્ચાર્જ અધિક્ષક પીજીવીસીએલ પ્રવીણ બાવરવાને કહ્યું હતું, જે નોટિસ અંગેની જાણ અમને થઈ છે। તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં આ અંગે ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવશે। પીજીવીસીએલ અને ગુજરાત ગેસ કંપનીને નોટિસ આપવામાં આવેલ છે। આ બંને કંપનીઓ દ્વારા અમારા જુદા જુદા રસ્તામાં નુકસાની પહોંચાડવામાં આવેલ, જે અંગે અગાઉ એમને જાણ પર કરવામાં આવેલ હતી। તેમ છતાં તેમના દ્વારા પીજીવીસીએલ કંપની દ્વારા વીજપોલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવેલ અને વીજપોલ નાખવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવેલ। જો આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો ભવિષ્યમાં આ રોડ પહોળો કરવામાં આવે ત્યારે અમને અગવડતા પડે અને જે તે ટાઈમે પાછા પોલ શિફ્ટિંગ કરવા માટે અમારે પૈસા ભરવા પડે। એટલે તે વખતે સરકારશ્રીને નુકસાન ન જાય એ માટે હાલ જ આ પોલ શિફ્ટ કરવા ખૂબ જરૂરી હતા અને અંડરગ્રાઉન્ડ કેબલના લીધે ક્યારેય કોઈ ખોદાણમાં કે કોઈ મશીનરીમાં આવી જાય તો નુકસાન થવાની પણ શક્યતા રહે છે, અકસ્માત પણ થઈ શકે। એટલા માટે આ કેબલ દૂર કરવા માટે જાણ કરેલ। તેમ છતાં આ કેબલ દૂર ન કરવામાં આવતા પીજીવીસીએલને 9,50,000ની નોટિસ આપવામાં આવેલ છે। આરએનબીમાંથી જે નોટિસ આવેલી છે અમારા મોરબી વિભાગીય કચેરી નંબર 2માં મળેલી છે, જેમાં લાઇન જે કામ કરવાનું ચાલુ હતું અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ, એ દિવાળી પછી 966 કેવી સબસ્ટેશન ગાળા પાસે જે બન્યું છે જેટકો દ્વારા, એના માટે જે અગાઉની જે લાઇનો છે આપણે જે વાઘપર એસએસમાંથી ઓવરલોડ થતી હતી અને એમાં જેટકોવાળા એના હિસાબે આ સબસ્ટેશન કર્યું છે, તો પાવર જોઈન્ટ કરવા માટે જે લિંક લાઇનનું કરવાની થતી હતી એ લાઇન માટેના કેબલ અને 11 કેવી ઓવરહેડ લાઇન એમાં